સુરેન્દ્રનગરના ધારાસભ્યોને લોકોના પ્રશ્નોમાં રસ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। મહત્વનું છે કે તેવો ઘાટ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની સંકલનની બેઠકમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। શનિવારે મળેલી સંકલન બેઠકમાં માત્ર એક ધારાસભ્ય જ ઉપસ્થિત રહ્યા હતા। ધાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરા બેઠકમાં હાજર રહ્યા હતા। જિલ્લાના 5 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। વઢવાણના એમએલએ જગદીશ મકવાણા, દસાડાના એમએલએ પીકે પરમાર ગેરહાજર રહ્યા હતા। આ સાથે જ ચોટીલાના એમએલએ શ્યામજી ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। સંકલન બેઠકમાં સાંસદ એમએલએ તેમના વિસ્તારના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ મૂકે છે અને જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાની અધ્યક્ષતામાં આ સંકલન બેઠક મળે છે। તો સુરેન્દ્રનગરના ધારાસભ્યોને લોકોના પ્રશ્નોમાં રસ ન હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે। લોકોના પ્રશ્નો આ બેઠકમાં સાંભળવાના રહેતા હોય છે। સંકલન બેઠકમાં ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા। વધુ માહિતી મેળવી સંવાદદાતા રાજુદાન ગઢવી પાસેથી। રાજુદાન, જે રીતે સુરેન્દ્રનગરના ધારાસભ્યોને લોકોના પ્રશ્નો સાંભળવામાં કોઈ જ રસ ન હોય તેમ સંકલન બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર રહ્યા, શું વિગત? જી દીપિકા, જે સુરેન્દ્રનગરમાં જિલ્લાના જે સંકલનની બેઠક મળતી હોય છે મહિને, તેમાં કલેક્ટર અને એસપીની અધ્યક્ષતામાં આ મિટિંગ મળતી હોય છે અને તેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે। કારણ કે જિલ્લામાં જે કઈ પ્રશ્નો છે, નર્મદાના હોય, સિંચાઈની લગતા પાણીના હોય કે પછી ગમે તે પ્રશ્ન હોય, તો તે પ્રશ્ન અંગે તે રજૂઆત થતી હોય છે અને તે પ્રશ્ન હલ થતા હોય છે। પણ આ સંકલન બેઠકમાં કંઈક સંકલન બગડ્યું છે અને બેઠકમાં માત્ર અધિકારીઓ જ હાજર રહે છે, ધારાસભ્યો હાજર રહ્યા નહોતા। 5 ધારાસભ્યોમાંથી એકમાત્ર ધારાસભ્ય ધાંગધ્રાના હાજર રહ્યા હતા। જે પ્રકારે આ સંકલન સમિતિ હોય છે, જિલ્લાના પ્રશ્નો વધુ ગુંચાતા જાય છે કારણ કે સંકલન રહ્યું નથી। જિલ્લામાં સંકલન થાય, ધારાસભ્યો હાજર પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે અને અધિકારીઓ તે પ્રશ્નો હલ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કચાશ દેખાઈ રહી છે। જે પ્રકારે જનતાના જે પ્રશ્નો છે તેમાં ધારાસભ્યોનો રસ ન હોય એવું લાગી રહ્યું છે। જી રાજુદાન, ખાસ કરીને આ સંકલન બેઠક મળવાની હોય છે તે પહેલાથી જ જાણ હોય છે, તો કયા કારણોસર ધારાસભ્યો ગેરહાજર રહ્યા તેને લઈને કોઈ વિગત? જે આ અંગે તો તમામ ધારાસભ્યોને ફોનથી આપણે સંપર્ક કરી અને આ જાણવા પ્રયત્ન કર્યો છે, ત્યારે એમને જુદા જુદા કારણો દર્શાવ્યા હતા કે કોઈના કોઈ કાર્યક્રમમાં, બીજા કાર્યક્રમમાં કોઈ હાજર હોય તો કોઈ ધારાસભ્ય કંઈક જુદા જ કારણો દર્શાવ્યા હતા કે હું ત્યાં નહોતો। પણ વાસ્તવિકતા એ છે કે કેટલાક ધારાસભ્યો તો હંમેશા આ જે સંકલનની બેઠક હોય છે એમાં ઉપસ્થિત રહેતા જ નથી અને પોતાના જે ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય પ્રશ્નો છે તે હલ કરવામાં એમને રસ નથી હોતો। એના જ કારણે તેઓ આ સંકલનની બેઠકમાં હાજર રહેતા નથી અને હાજર રહેવા માટે અગાઉથી ધારાસભ્યોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવે છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર નથી રહેતા, ત્યારે આ જે પ્રકારે જિલ્લાનું વહીવટીતંત્ર છે તેનું સંકલન હવે તૂટતું દેખાઈ રહ્યું છે। જી આભાર રાજુદાન, વિગત સાથે જોડાવા બદલ। તો આપણી સાથે ધર્મેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ જિલ્લા સમિતિ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે સુરેન્દ્રનગરમાં સંકલન બેઠક મળી અને આ બેઠકોમાં ધારાસભ્યો ગેરહાજર રહ્યા, શું ધારાસભ્યોને લોકોના પ્રશ્નો સાંભળવામાં કોઈ રસ નથી તેવું આ ઘાટ સર્જાયો હતો? તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો ધારાસભ્યોને લોકોના પ્રશ્નોમાં રસ ન હોય તેવો આ ઘાટ સર્જાયો, કેમ કે સુરેન્દ્રનગરની સંકલન બેઠક સુરેન્દ્રનગરમાં મળી અને આ સંકલન બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર રહ્યા। 5 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહ્યા। શનિવારે મળેલી સંકલન બેઠકમાં માત્ર એક જ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા। તો સુરેન્દ્રનગર જિલ્લાની સંકલન બેઠકમાં સંકલનનો જ અભાવ જોવા મળ્યો। શનિવારે મળેલી સંકલન બેઠકમાં માત્ર એક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા, જેઓ ધાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા, જેઓ બેઠકમાં હાજર જોવા મળ્યા। તો જિલ્લાના 5 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો સંકલન બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા। વઢવાણના એમએલએ જગદીશ મકવાણા, દસાડાના એમએલએ પીકે પરમાર ગેરહાજર રહ્યા। તો આપણી સાથે ધર્મેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ જિલ્લા સમિતિ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રસિંહ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં સંકલન બેઠક મળી અને ત્યાં સંકલનનો જ અભાવ જોવા મળ્યો, કેમ કે લોકોના આ બેઠકમાં પ્રશ્નો સાંભળવામાં આવતા હોય છે, ત્યાં જ ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા।
હેલો, જી ધર્મેન્દ્રસિંહ. હાજી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વીટીવીએ અત્યારે ખૂબ સરસ વાત કરી અને આ જે મુદ્દો ઉછળો છે એ બરાબર છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના સભ્યો વિધાનસભામાં હતા ત્યાં સુધી સંકલનની બેઠક નિયમિત મળતી અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવતી હતી. ત્યારે તારીખમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, લોકોને ખૂબ જ મુશ્કેલીઓ છે. પણ વિધાનસભામાં પણ જો એમનું કોઈ સાંભળતું ન હોય, સરકારમાં પણ ભાજપના ધારાસભ્યનું કંઈ સાંભળતા ન હોય, તો આજની તારીખમાં આપણે પણ જોયું કે સંકલનની મિટિંગમાં લોકોના જે પ્રશ્નો છે એ ઉઠાવવા માટેનો પણ એમની પાસે સમય નથી. ક્યાંક જે લોકોના પ્રશ્નો છે એ ઉઠાવવામાં બેજવાબદારીપૂર્વક ગેરહાજર રહી અને આ આખી જે સંકલનની મિટિંગ છે એનો જે સદુપયોગ થવો જોઈએ, પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ, અધિકારીઓ પાસે કરાવવું જોઈએ, એમાં એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય. જી ધર્મેન્દ્રસિંહ, ખાસ કરીને આ સંકલન બેઠક મળવાની હોય છે તેની પહેલેથી જ જાણ હોય છે, ત્યારે આ સંકલન બેઠકમાં તેમની ગેરહાજરી, એના પાછળના કારણો શું હોઈ શકે આપના મતે? આજે જો વાત કરીએ તો પહેલેથી એડવાન્સ પ્લાનિંગ હોય છે, મિટિંગની જાણ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે અને એના મુદ્દાઓની પણ જાણ કરવામાં આવતી હોય છે. છતાં જયારે જવાબદાર ધારાસભ્ય જો હાજર ન રહેતા હોય તો ક્યાંક ને ક્યાંક જે પ્રજાએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં એ ઊણા ઉતરે છે અને જે નિરાકરણ પ્રશ્નોનું લાવવાનું છે એનાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભાગે છે. જી, ખાસ કરીને ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સમસ્યાઓ છે, રોડની સમસ્યા હોય કે લોકોના પ્રશ્નો સાંભળવા માટે ખાસ કરીને આ બેઠક મળતી હોય છે, ત્યાં જ ધારાસભ્યોની ગેરહાજરી કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય નહીં. સુરેન્દ્રનગરમાં આજની તારીખમાં રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રશ્નો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધા જ ધારાસભ્યો એમની સાથે જોડાયેલા હોય છે અને આ જ પ્રશ્નો જયારે ઉઠાવવાના હોય ત્યારે એમાં એમની મિલીભગત ગેરહાજર રહે છે, એમાં ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત થતી હોય એવું લાગે છે. જી, આભાર ધર્મેન્દ્રસિંહ, બીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો સંકલન બેઠકમાં ધારાસભ્યો જ ગેરહાજર જોવા મળ્યા. તો સુરેન્દ્રનગર જિલ્લાની સંકલન બેઠક શનિવારે મળી હતી, જ્યાં ધારાસભ્યો ગેરહાજર રહેતા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.